જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કોટન જીનમાં કપાસના જથ્થામાં લાગેલી આગની. જી હા, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડિયા ખાતે આવેલ જલારામ કોટન ચીનમાં ખડકાયેલા કપાસના વિશાળ ઢગલામાં અચાનક આકસ્મિક આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોટી માત્રામાં કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ કપાસ એકત્રિત કરવા ઉપયોગમાં લેવાતા લોડરનો બકેટ જ્યારે આરસીસી ફ્લોરિંગ સાથે ઘર્ષણમાં આવતા તણખા ઉડ્યા હોય અને આગનું નિમિત્ત બન્યા હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કપાસનો કેટલો જથ્થો બળીને ખાખ થયો તેનો ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી થયો, પરંતુ કહી શકાય કે લાખોનું નુકસાન થયું છે. સ્થાનિક કક્ષાએ ફાયર ફાઇટરની સુવિધા ન હોવાને લઈ બોડેલી, રાજપીપળા, ડભોઈથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હતી. જોકે ફાયર ફાઇટર પહોંચે તે પૂર્વે કપાસનો મોટો જથ્થો સળગીને સ્વાહા થઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે જીન માલિક અને સીસીઆઈ દ્વારા કરોડોના કપાસની કરાતી ખરીદી બાદ તેની ચોક્કસ સલામતી માટેની કોઈ તસદી લેવામાં નથી આવતી. બોડેલી, સંખેડા અને નસવાડી તાલુકા વિસ્તારમાં 10થી વધુ કોટન જીન આવેલી છે, પરંતુ જીનમાં આગ ઓલવવા માટેના કોઈ પૂરતા સંસાધનો નથી હોતા કે ના તાલુકા મથકે ફાયર ફાઇટરની કોઈ સુવિધા, જેને લઈ જો આકસ્મિક સંજોગોમાં લાગેલ આગને કાબૂમાં લેવી હોય તો તે શક્ય બનતું નથી અને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.